સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। અહીં 2026માં જે લોકોએ કોલેજમાં ગુજરાતમાં એડમિશનના ઓનલાઈન ફોર્મ ભરેલ છે અને ફર્સ્ટ અને સેકન્ડ રાઉન્ડમાં પણ હજુ આપને એડમિશન મળેલ નથી, તો અહીં જીકાસની એપ્લિકેશન કઈ રીતે એડિટ કરવી, હાઉ ટુ એડિટ જીકાસ એપ્લિકેશન ઓર એડ કોલેજ એડમિશન, અહીં જીકાસની સાઇટ ઉપર આપની એપ્લિકેશન કઈ રીતે એડિટ કરવી તેના વિશે આ વિડીયોમાં જોઈશું। નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું। ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। કોલેજના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે। કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં સૌ પહેલા તો જીકાસની વેબસાઇટ ઓપન કરી લેવાની હશે। ક્રોમમાં જઈ આપના બ્રાઉઝરમાં જઈ gcas.gov.edu.in સર્ચ કરશો ગૂગલમાં, એટલે આ પ્રકારની વેબસાઇટ ઓપન થશે। અહીં આપ સ્ક્રીન પર જુઓ છો, આ પ્રકારની વેબસાઇટ ઓપન થશે। અહીં લેફ્ટ સાઈડ સ્ટુડન્ટ લોગિન કરી લેવાનું રહેશે। સ્ટુડન્ટ લોગિન કરી લેવાનું રહેશે। અહીં આપે રજીસ્ટર કરેલ હશે તો અહીં સ્ટુડન્ટ લોગિન ઉપર જેવું ક્લિક કરશો એટલે એક નવી ટેબ ઓપન થશે। અહીં આપનું યુઝર આઈડી જે આપના એસએમએસમાં આવેલ હશે, મોબાઈલમાં અને ઈમેલમાં બંનેમાં આવેલ છે, તેમાંથી અહીં આપનું યુઝર આઈડી અને અહીં અંડર ગ્રેજ્યુએટ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે, અંડર ગ્રેજ્યુએટ, ત્યારબાદ પાસવર્ડ, ત્યારબાદ કેપ્ચા કોડ કરી સ્ટુડન્ટ લોગિન કરી લેવાનું રહેશે। જેવું લોગિન કરશો એટલે અહીં આ પ્રકારે સ્ક્રીન આવશે। અહીં આપ સ્ક્રીન પર જુઓ છો અનલોક એપ્લિકેશન ઓપ્શન આપેલ છે। અહીં સબમિટેડની બાજુમાં બરાબર અહીં ડાઉનલોડ જેવો ઓપ્શન આપેલ છે, ત્યાં ક્લિક કરશો એટલે આ પ્રકારે અનલોક એપ્લિકેશન જોવા મળશે। તેના પર ક્લિક કરશો એટલે અહીં આપના રજિસ્ટર મોબાઈલમાં ઓટીપી જશે। ઓટીપી જેવો ઇનપુટ કરી સબમિટ કરશો એટલે અહીં આપ આપની એપ્લિકેશન એડિટ કરી શકશો। જીકાસની એપ્લિકેશન એડિટ કરી શકશો। અહીં આપ જે કંઈ કોલેજ પસંદ કરેલ છે તે કોલેજમાં ફેરફાર કરી શકો છો। કોઈ પણ નવી કોલેજ એડ કરી શકશો અને જૂની કોલેજ કોઈ પણ ડિલીટ કરવી હોય તો ડિલીટ પણ કરી શકશો। જો અગાઉના રાઉન્ડમાં એડમિશન લીધેલ હોય, આપે કોઈ આગલા રાઉન્ડમાં એડમિશન લીધેલ હોય, કન્ફર્મ કરાવેલ હોય કોલેજમાં, તે કેન્સલ કરવી હોય તો આપે કોલેજમાં જવાનું રહેશે, કોલેજ દ્વારા કેન્સલ કરાવવાનું રહેશે। અને જો એડમિશન મળેલ જ નથી તો અહીં આપ વધારાની કોલેજ સિલેક્ટ કરી શકો છો અને જે અગાઉની કોઈ કોલેજ સિલેક્ટ કરેલ છે તેમાંથી ડિલીટ કરવી હોય તો ડિલીટ પણ કરી શકશો। પણ કઈ તારીખે તો જોઈએ મિત્રો। અહીં જે લોકોના રજીસ્ટ્રેશન થયેલ છે તેવા વિદ્યાર્થીઓ અહીં તારીખ આજની 14 જૂન 2026 સવારે 10 વાગ્યાથી અહીં રાત્રિના 12 વાગ્યા સુધી આપ જે લોકોએ જીકાસના રજીસ્ટ્રેશન ઓનલાઈન ફોર્મ ભરેલ છે, કોલેજ નવી એડ કરવા માંગે છે, અથવા ડિલીટ કરવા માંગે છે તેવા વિદ્યાર્થીઓ માટે અહીં ગુડ ન્યૂઝ છે। અહીં આખો દિવસ અહીં સવારે 10 થી રાત્રિના 12 વાગ્યા સુધી 14 જૂન આજની તારીખ 2026 થી અહીં રવિવારે આપ એડિટ કરી શકશો આપની એપ્લિકેશન। કોઈ પણ નવી કોલેજ એડ કરી શકશો, જૂની કોલેજ કોઈ ડિલીટ કરવી હોય તો ડિલીટ કરી શકશો, પ્રેફરન્સ ચેન્જ કરી શકશો। જો અગાઉ કોઈ પ્રવેશ કન્ફર્મ કરાવેલ હોય પ્રથમ રાઉન્ડમાં, અગાઉના રાઉન્ડમાં, તો અહીં કોલેજના સંપર્ક કરી કેન્સલ કરાવવાની રહેશે, ત્યારબાદ જ આપ નવી અહીં કોલેજ એડ કરી શકશો। તો અહીં જે લોકોને ફર્સ્ટ અને સેકન્ડ રાઉન્ડમાં એડમિશન મળેલ નથી તેવા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ છે। 14 જૂન 2026 એટલે કે આજનો વાર રવિવારે અહીં સવારે 10 થી રાત્રિના 12 વાગ્યા સુધી આપ આ એડિટ એપ્લિકેશન જીકાસની ચેન્જ કરી શકશો। કોઈ પણ જે સુધારો કરવો હોય
કોઈ પણ ભૂલ રહી ગઈ હોય તો આખી પ્રોફાઇલમાં અહીં ફેરફાર કરી શકશો અને ફરીથી સબમિટ કરવું ફરજિયાત છે. અહીં આપ અનલોક કરો, લોક જે ખોલો છો ત્યારબાદ જે કંઈ ફેરફાર કરી નાખો. ખાસ ધ્યાન આપશો મિત્રો, ઘણા લોકો અહીં મિસ્ટેક કરે છે, ફાઇનલ સબમિટ કરતા નથી. અહીં જ્યારે પણ આપ એડિટ કરો, જેટલી વાર એડિટ કરો તેટલી વાર ફાઇનલ સબમિટ કરવું ફરજિયાત છે. અહીં ઘણા લોકો ફાઇનલ સબમિટ કરતા નથી, પ્રેફરન્સ સિલેક્ટ કરી લોગ આઉટ થઈ જાય છે. તો અહીં ફાઇનલ સબમિટ કરશો તો જ આપની અરજી ધ્યાનમાં લેવામાં આવશે. ફરી રિપીટ કરું છું, અહીં ખાસ કોલેજમાં ચિકાસની સાઇટ ઉપર સૂચના આપેલ છે કે જે કંઈ ફેરફાર કરો ત્યારબાદ ફાઇનલ સબમિટ કરવું અનિવાર્ય છે. નેસેસરી, ઇટ ઇઝ compulsory to final submit, otherwise your forms will not be considered. Please note, after changes your college, you should be final submitted compulsory, otherwise your form will not be considered for admissions. તો અહીં 14 જૂન આજની તારીખ સવારે 10 વાગ્યાથી આ ઓનલાઈન ફોર્મ એડિટ એપ્લિકેશન શરૂ થઈ જશે. ઘણા લોકોની કમેન્ટ્સ પણ આવશે કે સર્વર ચાલતું નથી, કે અહીં એડિટ ઓપ્શન આવતો નથી. તો અહીં આપ ટ્રાય કરતા રહેશો મિત્રો. અહીં 10ની જગ્યાએ 10:30 થાય, 11 સુધીમાં ચાલુ થઈ જશે. પણ આજની તારીખ 14 જૂનના આ એડિટ એપ્લિકેશન ઓપન થશે અને આપ આપની કોલેજ સિલેક્ટ કરી લેશો. આપને જે પસંદ હોય તે નક્કી કરી લેશો અને ફાઇનલ સબમિટ કરશો. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો મેક્સિમમ આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલ શિવસાગર ગાઈડ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.